ફોર્મ નંબર 7 તમે જેમ કીધું કે મીટિંગો થઈ, ભાજપ તરફથી અલગથી સ્પેશિયલ આના માટે એક આયોજન થયું અને બધું, પણ સામાન્ય આપણા જે રાજ્યના નાગરિક છે એને સમજાવો તમે કે ફોર્મ નંબર 7 કોણ ભરી શકે, શું કામ ભરી શકે અને કયા આધારે ભરી શકે? કોઈના માટે હું કેવી રીતે ભરી શકું એમ, અને મને કોઈ આપે શું કામ? ફોર્મ નંબર 7 પોતાની વિધાનસભાની અંદર ગમે તે મતદાર ભરી શકે અને ગમે તેની સામે ભરી શકે. એને એટલી ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિ મૃત્યુ છે છતાં એનું નામ ચાલે છે, આ વ્યક્તિ રહેતી નથી છતાં એનું નામ ચાલે છે, આ વ્યક્તિ સ્થળાંતર કરી ગઈ છે તો એ ભરી શકે છે. પરંતુ એના પુરાવા આધાર એ વ્યક્તિને આપવા પડે. એને કોઈના માટે કે મૃત્યુ થયું છે તો એનો ડેથ સર્ટિફિકેટ અથવા કઈક એને બેસવાની જાહેર ખબર કે આ તે બીજું જે કઈ આવ્યું હોય એ તમારે મૂકવું પડે. બહાર રહેવા ગયા હોય તો બીજી મતદાર યાદીમાંથી એનું નામ લઈ એપિક નંબર સાથે તમારે મૂકવું પડે કે આ મતદારનું નામ સરખેજ વિધાનસભામાં પણ ચાલે છે અને દરિયાપુરમાં પણ ચાલે છે. પરંતુ તદ્દન જેને કહેવાય ખોટી રીતે, મનસવી રીતે એક જ સહીથી હવે જેને નામેથી સહી કરી છે ફોર્મ 7 માં એમને ફોર્મ આવે કે જયારે એમને ખબર પડી કે 1 લાખનો દંડ છે અને 1 વર્ષની સજા છે અથવા બંને થાય, તો જેને પણ ફોર્મ કરીએ છે એ એમ કહે છે કે મેં તો ફોર્મ ભર્યો જ નથી. અને ઘણા બધામાં તો એપિક નંબર ખોટા છે, ઘણામાં મોબાઈલ નંબર ખોટા છે,